પાલનપુર આબુ હાઈવે પર રવિવારે બપોરના સુમારે એક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ચાલકે 4 વાહનોને અડફેટે લીધા હતા। પાલનપુર આબુ હાઈવે પર રવિવારે બપોરના સુમારે એક ટ્રકની બ્રેક ફેલ થઈ જતા ચાલકે 4 વાહનોને અડફેટમાં લીધા હતા, જેમાં એક વ્યક્તિને ઈજાઓ થતા 108 દ્વારા સારવાર માટે ખસેડાયો હતો। પાલનપુર આબુ હાઈવે ઉપર આબુ રોડથી પાલનપુર તરફ આવતી ટ્રક પોલીસ સ્ટેશન નજીક રવિવારે બપોરના સુમારે પસાર થઈ રહી હતી। દરમિયાન બ્રેક ફેલ થઈ જતા ચાલકે સ્ટીયરિંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો, જેમાં એક પછી એક 4 વાહનોને પાછળથી ટક્કર મારતા ભયનો માહોલ પ્રસરી ગયો હતો। ચારેય વાહનોને ભારે નુકસાન થયું હતું। દરમિયાન પાલનપુર 108ના સૂત્રોએ જણાવ્યું હતું કે અકસ્માતમાં એક વ્યક્તિને ઈજાઓ થઈ હતી, જેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જો કે આ અંગે સાંજ સુધી પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી। સમગ્ર ઘટના કે અમે લાઇનમાં બ્રિજ બને છે ને ધીરે ધીરે અમે ગાડીઓ હાલી આવે છે, પાછળથી ભાઈ એટલી સ્પીડથી આવ્યો કે 5 ગાડીને ઠોકી, કેટલી બે તો ટોટલ લોસ કરી નાખી। બચી ગયા તો અમારા માથે જ પડવાનો હતો એને, પણ હવે બચી ગયા અમે એ ભાઈની ગલતી એ ભાઈની જ છે। કેટલા લોકોને લાગ્યું? આમાં 5-6 લોકોને વાગ્યું છે। અમારી ગાડીમાં 2 જણા હતા, અમને કોઈ નથી વાગ્યું, અને બીજા લોકોને વાગ્યું છે। બીજા નાના નાના છોકરા હતા, પેલા બ્લેક કલરની વરના રહીને આ ટવેરામાં હતા, ઇનોવામાં છે, સ્કોર્પિયો આગળ છે, આગળ વગી ઠોકી, પેલી જો હમી ગાડી પડી, પાંચ ગાડીને ઠોક્યું ભાઈ। સર અમે આબુ રોડથી અહીંયા પાલનપુર જઈ રહ્યા હતા, અહીંયા અને આર્યા ટોલ રોડ અહીંયા નીચે જઈ રહ્યા હતા, તો પછી આ ઓલો સામેવાળો ટ્રક છે ફૂલ સ્પીડ પર આવી ગયો, 3 ગાડી આખી દબાઈ કાઢી। અમારી ગાડી એ 200 મીટર આગળ લઈ ગયો છે, એમ એવી રીતે બહુ સ્પીડમાં હતો, એમ કહે છે કે એની બ્રેક ફેલ થઈ ગઈ છે એવી રીતે, પણ આગળ લઈ ગઈ એવી રીતે। 5-6 લોકોને લઈ ગયા છે હાલ। આ પાછળની આ 2-3 ગાડી આ ટોટલી આમાં છે। અમારે લકીલી અમારી ગાડીને કંઈ એવું થયું નહીં કે અમે આગળ હતા, પણ અમારી ગાડી બી આવી રીતના ધક્કા લઈ ગઈ, કેસ અમારે કહેતી ગાડી અમારા ઉપર ચડી જતી એમ।